सबने जय मसीह की। प्रभु आप सबने आशीष आले। संत यूहन्ना सुसमाचार 21 अध्याय અને 15મી આયાતમાં પ્રભુ યેસુ પતરસને પૂછે કે પતરસ હું તું મારથી પ્રેમ રાખે છે? પતરસ કે હા પ્રભુ, તું સબ કુછ જાણે છે અને હું તારથી પ્રેમ રાખું છે। પ્રભુ 3 વારી પતરસને પૂછે અને કન્ફર્મ કરે અને પતરસ तीनों વારી કહે કે હા પ્રભુ, તું જાણે છે હું કે તારથી પ્રેમ રાખું છે। પ્રભુ એના જિમ્મેદારી આલે કે તું મારા ઘેટાની રખવાળી કરજે, મારા ઘેટાને સરાવજે। મારા પ્રિયો, આ સંસારમાં આપણ એક યોગ્ય વ્યક્તિ સમજીને અને આપણ એક ઈમાનદાર વ્યક્તિ સમજીને પ્રભુએ અલગ અલગ પ્રકારની સેવકાઈ આલી છે। જે વ્યક્તિ પરિવારના મુખિયાના રૂપમાં જીવનયાપન કરે છે, પરિવારના મુખિયાના રૂપમાં છે, તે તિનાન પરિવારના વ્યક્તિઓની સેવાનો અવસર આલ્યો પ્રભુએ। અને જે વ્યક્તિ પાસવાનના રૂપમાં કામ કરી રહ્યા હતી, હું પાસવાનની સેવકાઈ આલી। જે વ્યક્તિ સુસમાચાર સંભળાવવાનું કામ કરી રહ્યા તેના સુસમાચાર સંભળાવવાની સેવકાઈ આલી। જે લોકો ગીત ભજનના માધ્યમથી પ્રભુની સેવકાઈ કરી રહ્યા તેહુન ગીત ભજનનું ગાવાનું વરદાન આલ્યું તાકી તે આતીનથી પ્રભુની સેવા કરે। મારા પ્રિયો, એ સેવા પ્રભુએ આપણને એક ઈમાનદાર વ્યક્તિ સમજીને આપણીમાં પ્રભુએ એક વિશ્વાસપાત્ર મનખ જાણીને પ્રભુએ એ સેવા આપણને ખૂપી છે। તો આપણું એની સેવાને એક બોજ સમજીને પણ પૂરા દિલથી મન લગાડીને પ્રભુની સેવા કરીએ અને આપણું બધા થઈને પ્રભુનો રાજ બાંધીએ। सबने जय मसीह की। प्रभु आप सबने आशीष आले। संत यूहन्ना सुसमाचार 21 अध्याय અને 15મી આયાતમાં પ્રભુ યેસુ પતરસને પૂછે કે પતરસ હું તું મારથી પ્રેમ રાખે છે? પતરસ કે હા પ્રભુ, તું સબ કુછ જાણે છે અને હું તારથી પ્રેમ રાખું છે। પ્રભુ 3 વારી પતરસને પૂછે અને કન્ફર્મ કરે અને પતરસ तीनों વારી કહે કે હા પ્રભુ, તું જાણે છે હું કે તારથી પ્રેમ રાખું છે। પ્રભુ એના જિમ્મેદારી આલે કે તું મારા ઘેટાની રખવાળી કરજે, મારા ઘેટાને સરાવજે। મારા પ્રિયો, આ સંસારમાં આપણ એક યોગ્ય વ્યક્તિ સમજીને અને આપણ એક ઈમાનદાર વ્યક્તિ સમજીને પ્રભુએ અલગ અલગ પ્રકારની સેવકાઈ આલી છે। જે વ્યક્તિ પરિવારના મુખિયાના રૂપમાં જીવનયાપન કરે છે, પરિવારના મુખિયાના રૂપમાં છે, તે તિનાન પરિવારના વ્યક્તિઓની સેવાનો અવસર આલ્યો પ્રભુએ। અને જે વ્યક્તિ પાસવાનના રૂપમાં કામ કરી રહ્યા હતી, હું પાસવાનની સેવકાઈ આલી। જે વ્યક્તિ સુસમાચાર સંભળાવવાનું કામ કરી રહ્યા તેના સુસમાચાર સંભળાવવાની સેવકાઈ આલી। જે લોકો ગીત ભજનના માધ્યમથી પ્રભુની સેવકાઈ કરી રહ્યા તેહુન ગીત ભજનનું